યાદ રાખજો, માં હૃદય કેવું છે. તો જે દીકરો મારવા માટે દોડતો હતો એ જ ધુંધુકારીને ધુંધુલી નીકળતા પેલા કપાળમાં ચુંબન કરીને પછી નીકળી છે. પુત્ર કપુત્ર થાય, પણ માતા અને પિતા ક્યારેય પોતાની ફરજો છોડતા જ નથી. કુપુત્રો જાયેત ક્વચિદ પિકુ માતા ન ભવતી. પોતાના સંતાનોને સુખી કરવા માટે થઈને તમે ઘરમાં આપણે બધાએ અનુભવ્યું છે કે માં ગમે તેટલા કામમાં હોય પણ ઘરમાં બાળક નાનું જ્યારે રોવાનું ચાલુ કરે એટલે બધા કામ પડતા મૂકીને પેલા એને ઉપાડે. એ ચાહે આ સંસારના જગતના કોઈ મનુષ્યની માં હોય તો ભલે, અને બ્રહ્માંડની ભાંડોદરી કદાચ ચાહે એ જગદંબા અંબા હોય તો ભલે, બધું જ કામ પડતું મૂકીને પેલા એ પોતાના સંતાનોને ઉપાડે છે. આસો મહિનાની એ આઠમ અને આરાસુરમાં માં અંબા બધી જ પોતાની સહેલીઓ સાથે જ્યારે રાસ રમતા હતા અને ઓખા બંદરની અંદર ઓખાના એ દરિયામાં અખેચન નામના એક વણિકને માં અંબા સિવાય ક્યાંય ભરોસો નહીં, માં અંબા સિવાય બીજું કોઈ નામ નહીં મોઢામાં. અને એ અખેચનને જ્યારે દરિયામાં તોફાન આવ્યું અને પોતાના વહાણો જ્યારે ડૂબવાની તૈયારી થઈ ત્યારે માને યાદ કર્યા તો રાસમાંથી નીકળી માં માથામાં મુગટ પહેરવાનું ભૂલી ગયા છે. લખ્યું છે કથામાં, માં અંબા પોતાના ત્રિશુલને લઈ અને નીકળ્યા અને ત્રિશુલની અણી ઉપર 7 વહાણને કિનારા ઉપર લાવી અને મૂકી દીધા. સવારે જ્યારે પૂજારી જ્યારે મંદિરમાં આવે છે, ગર્ભગૃહમાં આવે છે અને જ્યારે જુએ છે તો માતાજીના વાળ વિખરાઈ ગયા છે, મોઢા ઉપર એટલો થાક દેખાઈ રહ્યો છે અને હાડી એકદમ ભીની છે. પૂજારીએ જોયું કે અહીંયા પાણીનો ક્યાંય પ્યાલો હતો નહીં, રાત્રે વરસાદ થયો નથી, મંદિરમાં પાણી ક્યાંયથી પડતું નથી, તો માતાજીની આ બધી અવસ્થા કેમ? એમણે માને આર્તનાદ કરીને પૂછ્યું કે માં આ સમજાતું નથી. અને ત્યારે માત એ દીકરાના કપાળમાં ખલ બન્યો, 5 ગણિકાઓનો સંગ કર્યો અને એ ગણિકાઓમાં 5 ગણિકાઓનો સંગ કર્યો અને એ ગણિકાઓ માટે એમણે ચોરી કરી રાજાનો ખજાનો તોડ્યો. તો જે સ્ત્રીઓ માટે ખજાનો તોડ્યો તો એ જ સ્ત્રીઓએ એ ગણિકાઓએ હાથ અને પગને દોરડાથી બાંધી દઈ અને મોઢાની અંદર અગ્નિના અંગારાઓ નાખીને એ ધુંધુકારીને માર્યો, મોતને ઘાટ ઉતાર્યો. કોઈ રીતે મરતો નહોતો ધુંધુકારી, કારણ જેનું કર્મ સારું ન હોય એની ગતિ સારી ન હોય. કોઈ રીતે જેનું કામ સારું નથી એનું મૃત્યુ પણ સારું ન થાય. ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં યાતના બહુ થઈ, બહુ જ દુઃખ ભોગવવા પડ્યા. ગોકર્ણ મહારાજે સમાચાર મળ્યા કે આ બધાના મૃત્યુ થયા એટલે એને ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. પણ બધાને મુક્તિ મળી ગઈ, ધુંધુકારીને મુક્તિ ન મળી. એક વખતના સમયે ગોકર્ણ મહારાજ પાસે આવીને રડે છે, મને મોક્ષ અપાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણે પૂછ્યું કે મેં તો તમારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું, તમને મોક્ષ ન મળ્યો? અને ત્યારે ધુંધુકારી પોતે બોલ્યો છે પ્રેત અવસ્થામાં, ગયા શ્રાદ્ધ સતે ના આપી, મુક્તિ મેં ન ભવિષ્યતિ. તમે એક વખત નહીં, ગયાજીમાં 100 વખત શ્રાદ્ધ કરો તોય મને મોક્ષ મળે એમ નથી, કારણ મેં કામ જ એવા કર્યા છે. આ શ્લોક અને આ કથા આપણને એટલો સંદેશ આપે છે કે કર્મ કરવામાં સાવધાન રહેજો, નહીતર છોકરા પિંડદાન કરશે તો મોક્ષ ગતિ પ્રાપ્ત નહીં થાય તમારી પાછળ. કારણ કે તમે વિચારી શકો છો કે ગોકર્ણ મહારાજ જેવો જ્ઞાની માણસ અને ગયાજી જેવું પિંડદાનનું ક્ષેત્ર અને છતાંય મોક્ષ ન મળે તો આપણા છોકરા નહીં ગયાજીમાં જાય નહીં ગોકર્ણ બને, તો મોક્ષ ક્યાંથી મેળવશું? એટલા માટે કર્મ કરો ત્યારે સાવધાન રહેજો. મેં ઘણી વખત કથાઓમાં કહ્યું છે કે ભગવાનથી કદાચ ન ડરો તો કાંઈ નહીં, પણ તમારા કર્મનો તમે ડર રાખજો. કેમ કે ભગવાન ગમે તેમ તોય માફ કરનારા છે, પણ કર્મ નહીં છોડે. 50 ગાયોની વચ્ચેથી એક વાછડાને આમ દૂર લઈ જાઓ અને પછી એને છૂટું મૂકી દો તો 50 ગાયોમાંથી એની માને ઓળખી લે છે અને પકડી લે છે. એવી જ રીતે તમે કર્મ કરીને ગમે ત્યાં સંતાઈ જશો, ગમે ત્યાં છુપાઈ જશો, પણ કર્મ તમને ગમે ત્યાંથી શોધી કાઢશે, એ તમને નહીં છોડે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા.
રામચરિત માનસ એમ કહે છે કે બ્રહ્મના બાપ હતા છતાં દશરથને પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું. તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ, માટે કર્મથી સાવધાન રહેજો. ધુંધુકારી કહે છે કે મેં કામ જ એવા કર્યા છે, પણ મને મોક્ષ અપાવો, મને બહુ યાતના થાય છે. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે એવા લોકો પાછળ ભાગવતની કથા કરો, અને ભાગવતની કથા કરવાથી એને મોક્ષ ગતિ પ્રાપ્ત થશે. અને પછી ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં 7 દિવસની કથા, ભાગવત કથાનો આરંભ કર્યો. અને પ્રેત ધંધુકારી વાયુ સ્વરૂપમાં આવી પેલા લીલા વાંસની સોટીમાં બેઠો છે. એક દિવસ થયો, એક ગાંઠ તૂટી, બીજો દિવસ થયો, બીજી ગાંઠ તૂટી. આમ કરતા 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 7 દિવસ થયા, 7 ગાંઠો તૂટી ગઈ. સપ્ત દિને ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ, 7 ગ્રંથિઓ તૂટી છે. આપણને થશે કે જો ભાગવતજીમાં લખ્યું કે રોજ એક ગાંઠ તૂટે, તો આપણે જોવા જવું પડશે કે આપણે જે લીલા વાંસની સોટીની પૂજા કરીએ એની ગાંઠો તૂટે છે કે નહીં. પણ વાલા વૈષ્ણવો, આ ભાગવતની કથા સાંભળી અને લીલા વાંસની ગાંઠ ન તૂટે તો કાંઈ નહીં, પણ તમારા વાસનાની ગાંઠ છૂટી જાય ને એવું જીવન જીવવાનું ચાલુ કરજો. આ કથા સાંભળીને લીલા વાંસને નથી તૂટવાનો, આપણી વાસનાઓને તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, અજ્ઞાન, આજે આપણી 7 જે અજ્ઞાનની ગાંઠો છે, આ બધી જ ગાંઠોને તોડવાની છે, કે જેથી કરી અને આપણને મોક્ષ ગતિનો માર્ગ મળી જાય. તો 7 ગાંઠો તૂટી અને વાયુ રૂપમાં આવેલા એ ધુંધુકારીને ગોકર્ણ મહારાજે ભાગવતજીના 7 દિવસના આ પુણ્યનું ફળ જ્યારે અર્પણ કર્યું, તો એ જ ધુંધુકારી ભગવાનના મોકલેલા વિમાનમાં દિવ્ય રૂપને ધારણ કરીને બેસી અને ભગવાનના ધામમાં ગયો, પ્રભુના ધામ સુધી પહોંચ્યો. એક ભાગવતની કથા, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની કથા એવી છે કે જ્યાં પ્રેતની અવસ્થાઓમાંથી તમને છોડાવી દે છે. માટે ભાગવતની કથાઓને સાંભળજો. ખાલી સાંભળવાથી તમારી મુક્તિ નહીં થાય, એને સાંભળ્યા પછી તમારા જીવનમાં તમારે એને અનુકરણ કરવું પડશે. તાવ આવે અને દવા લઈ આવો અને પછી આખો દિવસ આ મુઠ્ઠીમાં દવા લઈને બેઠા રહ્યો તો તાવ વયો જાય? એ તાવ ન જાય, પણ એ દવાને પીવી પડે તો તાવ જાય. એમ આ ભાગવતની કથા ખાલી સાંભળ્યા કરો તો તમને મોક્ષ ન મળે, પણ એ સાંભળ્યા પછી એવું જીવન જીવવાનું ચાલુ કરો તો તમને મોક્ષનો અનુભવ આ સંસારમાં થઈ જાય, નહીં તો મોક્ષ પ્રાપ્ત ન થાય. તો પ્રેત ધુંધુકારીને ભગવાન ભાગવતજીની કથાએ મોક્ષ ગતિ આપી. એ કથા સૂત નામના મહાપુરાણીએ બતાવી. ત્યાર પછી વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ, વક્તાના ગુણધર્મો બતાવ્યા કે ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ, ભાગવતનો કથા વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ, વેદને અભ્યાસ કરેલો હોવો જોઈએ અને દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. કે કોઈ કથા એવી હોય જો ન સમજાતી હોય તો એને કોઈ લૌકિક દ્રષ્ટાંત આપી અને તમને સમજાવે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. છેલ્લી વાત કરી, નિસ્પૃહી હોવો જોઈએ. કેટલું મળશે એના કરતા મને ભગવાન ભાગવતજીની કથા કહેવાનો અવસર મળ્યો એમાં જે ધન્યતા અનુભવતો હોય એવો ભાગવતનો વક્તા લઈ આવવો જોઈએ તમારે. તો આ ભાગવતના વક્તાના ગુણધર્મ થયા. હવે શ્રોતાના નિયમો આવ્યા. શ્રોતાના નિયમો તમે તમારા બધાના નિયમો સાંભળો. ખાસ કરીને જે વ્યવસ્થાપકો છે, જે મેનેજમેન્ટ ટીમ છે, જે બધાની વ્યવસ્થા કરે છે, સ્વયંસેવકો બનીને અહીંયા બેઠા છો, હવે એ બધા સાંભળજો. તમારા નિયમો તમારા માટે આવ્યા. હવે સૌથી પહેલા કહ્યું કે શ્રોતાનો નિયમ છે કે વક્તા કથા મંડપમાં આવે એના પહેલા શ્રોતાઓએ કથા મંડપમાં આવીને પોતા ફેરવતા કથા મંડપમાં બેસો. બીજું, કોઈ પણ પ્રકારે આપણાથી કથામાં વિક્ષેપ ન થાય એની કાળજી રાખવી. દેવી ભાગવત નામના ગ્રંથમાં લખ્યું છે કે નિદ્રા ભંગ કથાશ્છેદો.
કોઈ માણસ સૂતો હોય એની નિંદરમાં જો તમે વિક્ષેપ પાડો તો બ્રહ્મ હત્યાનું પાપ છે. પતિ અને પત્નીના પ્રેમમાં તિરાડ પાડો તો બ્રહ્મ હત્યાનું પાપ છે. મા બાપથી સંતાનને જુદા કરો તો બ્રહ્મ હત્યાનું પાપ છે. અને કથામાં વિક્ષેપ ઉભો કરો તો બ્રહ્મ હત્યાનું પાપ છે તમારા માથે. હવે અહીંયા જેટલા મેનેજમેન્ટ ટીમ બેઠી છે એને કહું છું, કથાના દોર જ્યારે ચાલુ થઈ જાય પછી વક્તા અને શ્રોતાઓની વચ્ચેથી આમ અવરજવર કરવી ને એ મોટું પાપ છે. કારણ વગરનું હાલચાલ કર્યા કરવું ને એ બ્રહ્મ હત્યાનું પાપ છે. કાંઈ કામ ન હોય તો નીકળ્યા કરે. અહીંયા મારી આયોજક ટીમોને, તમામ સ્વયંસેવકોને પ્રાર્થના છે કે આ બાજુથી કોઈને આ બાજુ ન જવું, આ બાજુથી કોઈને આ બાજુ ન જવું, અને ખોટે ખોટા ઊભા થઈને હાથ ઊંચા કરીને કે બોલ્યા બોલ કરવું નહીં. તમારા બધા માટે આમ વ્યવસ્થા પાછળથી કરી છે. એટલે આ બાજુથી કોઈ ડાબા હાથથી જમણા હાથે ન જવું, જમણા હાથથી કોઈ ડાબા હાથે. હજી બોલું છું, તમે આમ પાછળથી ફરી વ્યા જાઓ. હા, આમ પાછળથી ફરી વ્યા જાઓ. હજી બોલું છું, તમને પાપમાં પડશો બધા. પણ મને એવું લાગે છે અહીંયા અત્યારે બોલ્યો એ કાલ લગભગ ભૂલી જાહે. બપોરે જમશે, સુઈ જાહે, ભૂલાઈ જાહે. હું તો તમારા માટે કહું છું કે કથામાં વિક્ષેપ કરવો એ બ્રહ્મ હત્યાનું પાપ છે. બને ત્યાં સુધી આપણે શાંતિથી કથા સાંભળીએ. ત્યાર પછી કહ્યું, આ કથાને સાંભળતા સાંભળતા આપણા ષડ રિપુઓ છૂટી જાય. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભં મોહં તથા દ્વેષં દૂરયેચ્ચ કથારતિ. તો પ્રભુની કથા સાંભળવી, અને એ સાંભળતા સાંભળતા આપણી વાસનાઓ, આપણો કામ છૂટે, આપણો ક્રોધ છૂટી જાય, આપણો લોભ છૂટી જાય, આપણો મદ છૂટી જાય, આપણો મોહ છૂટી જાય, આપણો દંભ છૂટી જાય. એવા પ્રયત્નો સાથે ઠાકોરજીની કથા સાંભળવી. ભક્તજનો, ભગવાનને જેટલું કઈ તમે અર્પણ કરો ને એ સારું દેવું. દાન પુણ્ય કરો તો એ સારું દેવું. ખાલી કહેવા માટે થઈને, ખાલી બતાવવા માટે થઈને દાન પુણ્ય કરવું હોય એવું દાન પુણ્ય ન કરશો. જે પણ દાન આપો એ વસ્તુ એવી હોવી જોઈએ તમે જેને દાનમાં આપી છે એ પેટ ઠારીને વાપરી શકે તો જ તમને એના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થાય, નકર ક્યારેય આશીર્વાદ પ્રાપ્ત ન થાય તમને. માટે જે પણ ચીજ વસ્તુ આપો એ સારામાં સારી આપો. મેં તો ત્યાં સુધી કીધું છે, કોઈ બ્રાહ્મણને તમારે 5 ધોતી આપવી હોય તો 5ના બદલે 2 જ આપો, પણ એ 2 ધોતી એવી આપો કે પહેરે ત્યારે રાજી થવો જોઈએ કે મેં બરાબર ધોતી પહેરી છે. ઘણી વખત તો એવી ધોતીઓ આપી હોય ખરેખરે જવામ કામમાં આવે, પહેરી ન ગઈ, ઓલું ખંભે ફાળિયું નાખવું પડે ને એમાં કામ આવે. ધોતી એવડી મોટી હોય. જે આપીએ એ સારું આપીએ. તો મન મૂકીને સંપત્તિ વાપરવી, અને એટલો ભરોસો રાખજો કે ભગવાનના કાર્યમાં તમે સંપત્તિ જેટલી વાપરશો ને એના કરતા સવાયું કરીને ઠાકોરજી પાછું આપવાની તૈયારી રાખીને બેઠા છે. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે મુરારી. તો પરમાત્મા બધું જ પાછું આપવા માટે થઈને તૈયાર બેઠા છે. તો વક્તા અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા, આયોજકોના નિયમો બતાવી, અને ભાગવત એ પુરાણોનું તિલક છે. બધા જ પુરાણોમાં શ્રેષ્ઠ એ ભાગવત ગ્રંથ છે. આ અસાર સંસારમાં પ્રભુના નામનો મહિમા ગવાઈ જાય. આ અસાર સંસારમાં જો ક્ષણિક પણ ભગવાનની કથા સંભળાઈ જાય તો પરીક્ષિત એનો સાક્ષી છે કે જેને મોક્ષ મળી ગયો આ ભાગવત કથાથી, તો આપણને પણ પરમાત્માની કથાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય. જેટલા લોકો ભગવાનમાં ખોવાયા છે એને આખી દુનિયા શોધવા માટે નીકળી છે. નરસૈયાને આખી દુનિયા ગોતે છે, મીરાને આખી દુનિયા ગોતે છે, તુકારામને આખી દુનિયા ગોતે છે, શકુબાઈને આખી દુનિયા ગોતે છે. જો તમે થોડી વાર ભગવાનમાં ખોવાઈ જશો ને તો કદાચ દુનિયા તમને ગોતવા માટે નીકળી પડશે. એટલા માટે ભાવથી તાળીઓ સાથે
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે છે. વાલા વૈષ્ણવો, આ ગ્રંથના પ્રારંભમાં શ્લોકમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. આપણને વિચાર આવે કે આ કલમ ભગવાન વ્યાસના હાથમાં હતી તો એ ઈચ્છે તો લખી શકતા હતા કે રામમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, શિવામ પરમ ધીમહિ. આ બધું જ લખી શકતા હતા, પણ છતાં એણે લખ્યું કૃષ્ણમ પરમ સત્યમ પરમ ધીમહિ. શા માટે? કારણ ભગવાન વ્યાસને ખબર હતી કે આવનારો સમય કલિકાલ છે. કલિકાલમાં ધર્મ કરતા સંપ્રદાયના વાડાઓ બહુ ઉભા થશે, અને એ સંપ્રદાયના વાડાઓમાં આ ભાગવત ગ્રંથ કોઈના માટે થઈને ઝઘડાનું કારણ બને એવું મારે નથી કરવું. એટલે એને કૃષ્ણમ પરમ ધીમહિ કે રામમ પરમ ધીમહિ ન લખ્યું. કારણ જો કૃષ્ણમ પરમ ધીમહિ લખ્યું હોત તો કૃષ્ણને ભજનારા એમ કહેતા હોત કે આ ભાગવત ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો રામને ભજનારા એમ કહેત કે આ ગ્રંથ અમારો છે. એટલા માટે થઈ અને કોઈ એમ ન કહી શકે કે આ ગ્રંથ અમારો છે. આ ગ્રંથ આખી દુનિયાના જેટલા જીવાત્માઓ છે બધાનો છે. એટલા માટે ભગવાન વ્યાસે લખ્યું સત્યમ પરમ ધીમહિ. કારણ આપણે જે ભગવાનને માનીએ છીએ એ ભગવાનને આપણે સત્ય જ માનીએ છીએ કે અમારા ભગવાન સત્ય છે, અમારા ભગવાન સત્ય છે. તો તમે જે ભગવાનને માનો છો એ સત્ય છે, અને એ જ સત્ય સ્વરૂપની આરાધના માટે સત્યમ પરમ ધીમહિ કરીને લખી દીધું. કોઈ ગ્રંથ માટે ઝઘડો ન કરે. અને વાત યાદ રાખો વાલા વૈષ્ણવો, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા ગ્રંથો, આપણો ધર્મ ક્યારેય પણ કોઈ દિવસ ઝઘડાનું મૂળ બની જ ન શકે. એ તો આપણે આપણી રીતે જ આપણને જે કઈ સારું લાગે નાખતા ગયા એટલે ઝઘડો ઉભો થઈ રહ્યો છે. બાકી તમે મૂળ પુરાણોને તમે જુઓ, મૂળ શાસ્ત્રોને તમે જુઓ. આ તો જેમ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ તેમ જેમ જેમ આ બધી ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ બધા ફેરફાર પોતાની જાતે મંડ્યા કરવા, એટલે બધી આ માથાકૂટ ઊભી થઈ છે. પોતાને જે સારું લાગે એ લખી નાખે, છાપી નાખે, આ થયું એટલે એ થઈ ગયું. અસત્ય ક્યારેય સત્ય ન થાય, પણ એ અસત્ય સત્યના જેવું દેખાવા લાગે પછી. અસત્યને 5-7 લોકો એમ કહે કે ના ના આ સાચું છે, સાચું છે, એટલે આપણને એમ થવા લાગે ખરેખર આ સાચું છે. હમણાં પૂજ્ય બાપુએ એક બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું કે એક ભાઈ બકરી લઈને નીકળ્યા તો ગામના 6-7 લોકો મળી ગયેલા હતા. એમાંથી એક માણસ સામે મળ્યો, કીધું કે લે કૂતરો બહુ સારો લઈ આવ્યા. બકરી લઈને જતો તો ભાઈ કહે છે કે ભાઈ જરાક આંખ ખોલીને જો, આ કૂતરો નહીં બકરી છે. અરે શું બકરી, કૂતરો જ છે આ. બકરીનો માલિક બકરી લઈને ચાલતો થયો. બીજો માણસ મળ્યો, એને કીધું કે લે આ કૂતરો તમે ક્યાંથી લઈ આવ્યા. વળી આ માણસે એની સામે પણ 2 વખત પ્રશ્નોત્તરી કરી, જવાબ દેવાના વિચારો કર્યા કે ભાઈ આ બકરી છે, આ તને કૂતરો દેખાય છે, આ તને નથી દેખાતો. તો કે અમને તો દેખાય છે એટલે અમે કહીએ છીએ કે કૂતરો બહુ સારો છે. ત્યાંથી એ માણસ નીકળી ગયો. વળી આગળ લઈને જતા હતા બકરી, ત્યાં ત્રીજો માણસ મળ્યો. એક બજારમાં આવીને બોલ્યો, લે કૂતરો કાળો એકદમ સરસ છે. હવે આ માણસના મગજમાં વિચાર લાગવા માંડ્યો, આ ખરેખર કૂતરો છે. 7-8 લોકોએ કીધું ને કે કૂતરો છે, કૂતરો છે. એને બકરીને છોડી મૂકી, ન રાખી. આવું આ સંસારમાં થઈ રહ્યું છે. એક વ્યક્તિ અસત્યને લખી નાખે અને પછી એના અનુયાયીઓ એ અસત્યને સત્ય છે, સત્ય છે, સત્ય છે આનો ઢંઢેરો પીટવા લાગે. એટલે જે સત્ય હોય છે એના કરતા અસત્ય આપણને વધારે સત્ય જેવું દેખાવા લાગે છે. આ સંપ્રદાયોના વાડાઓમાં આ જ ઊભું થયું છે.